ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સનો પહેલા ચેપ્ટરનો સ્વાધ્યાય 1.4 જોઈશું. ઓકે, તો જોઈએ પહેલો ક્વેશ્ચન. આપેલ જોડીના ગણોનો યોગ ગણ લખવાનો છે. તો આપણે આના પહેલાંના વિડીયોમાં યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ વિશે સંપૂર્ણ માહિતી મેળવેલી છે. જો તમે ના જોયું હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો અને પછી સ્વાધ્યાય 1.4ના સોલ્યુશન જોવા માટે વિડીયો ક્લિક કરજો. ઓકે, તો અહીંયા યોગ ગણ જોવાનો છે. તો યોગ ગણની નિશાની લખીશું, સિમ્બોલ એક્સ યોગ વાય. તો યોગ ગણ માટે આપણને ખબર છે કે જે પણ બે ગણનો કે એથી વધારે ગણનો યોગ લેવો હોય એ બધા ગણના બધા જ ઘટકો આ નવો જે ગણ બને છે એની અંદર સમાવેશ કરી લેવાનો. અહીં આપણે 1, 3, 5 અને 1, 2, 3 બધાનો સમાવેશ કરીશું. પણ જો એક ઘટક બીજી વાર આવે તો એને એક જ વખત લખીશું. તો 1 બંનેમાં છે તો આપણે એક વખત લખીશું. પછી 3 છે એ બંનેમાં છે તો આપણે એક વખત લખીશું. પછી 5 અહીંયા એક્સની અંદર છે તો લઈ લેશું અને 2 એ વાયની અંદર છે તો લઈ લેશું. તો અહીંયા જુઓ તમે એક્સ અને વાયના બધા જ ઘટકો આવી ગયા. ઓકે, તો આ થઈ ગયું આપણે યોગ ગણ. આ બંને ગણનો યોગ ગણ થઈ ગયો. તો અહીંયા પણ એવું જ છે. તો આપણે મેળવીએ એ યોગ બી. તો જુઓ એ બંનેમાં છે, પછી ઈ બીમાં નથી પણ એમાં તો છે ને એટલે આપણે લઈ લઈશું. પછી આઈ છે, પછી ઓ છે, પછી યુ છે, પછી બી અને પછી સી. તમે આ ગણના જે ઘટકો છે એનો ક્રમ બદલી શકો છો. તમે આવું પણ લખી શકો, એ આઈ બી ઈ, હે ને, ઓ યુ. ઠીક છે, તમે આવી રીતે આડાવડા પણ લખી શકો છો. કોઈ રહી નથી જતું ને. એ ઈ, પછી આઈ, પછી ઓ, પછી બી યુ સી. ઓકે, ડન. હવે નેક્સ્ટ જોઈએ આપેલી જોડીના યોગ ગણ. તો એ પહેલાં તો આપણે અહીંયા ગુણધર્મની રીતે બે ગણ આપેલા છે તો એને પહેલાં આપણે યાદીની રીતે લખીએ જેથી કરીને આપણે યોગ ગણ લખતા સરળતા રહે. અહીંયા કીધું છે એક્સ. કેવો એક્સ લેવાનો? તો એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. તો 3 હારે પ્રાકૃતિક સંખ્યા ગુણતા જાઓ એટલે 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા મળતી જાય. તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પચા 15. આવી રીતે ઇન્ફાઇનાઇટ પ્રાકૃતિક ગુણિત મળશે તો આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ એન્ડ સો ઓન કરીને, કેમ કે આ અનંત ગણ છે. ત્યારબાદ બી મેળવીએ. તો અહીંયા એક્સ એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 6થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે? તો 6થી નાની પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5 આવશે. ઓકે, તો હવે બંનેનો યોગ ગણ લેવાનો છે. તો બંનેમાં આવતા બધા જ ઘટકો લેવાના છે. તો એ યોગ બી આપણને શું મળશે? તો કે આપણે પહેલાં બી લખી દઈએ, 1, 2, 3, 4, 5. તો આમાં 3 તો આવી જ ગયો કેમ કે 1, 2, 3, 4, 5 આપણે લખી દીધા. ઓકે, તો હવે રહ્યું શું? 6, પછી 9, પછી 12, પછી 15. હવે આ 100નો મતલબ આપણને ખબર છે. ઓકે, કે આગળ 18 છે, પછી 21 છે, પછી 24 છે, પછી 27 છે. આપણને ખબર છે આવું અનંત સુધી ચાલવાનું છે. તો હવે પેટર્ન આપણને ખબર પડવા માંડી, રિપીટ થવા માંડી, તો આપણે કરી દઈશું એન્ડ સો ઓન. ઓકે, એ બ્રેકેટ પૂરો. આ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો એ પણ કંઈક એવો જ છે. તો પહેલાં ગણ એ લખીએ. શું મળશે ગણ એ? તો કે એક્સ. તો કેવો એક્સ લેવાનો? તો કે એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 અને 6ની વચ્ચે છે. હા, જો અહીંયા લેસ ધેન ઇક્વસ ટુ છે. જો ફક્ત લેસ ધેન હોત ને તો 6થી નાની લેત, પણ અહીંયા ઇક્વસ ટુ પણ છે એટલે આપણે 6 પણ લેવાના છે. તો એ ગણ આપણને મળશે 2, 3, 4, 5 અને 6. એવી રીતે બી મેળવીએ. તો બીમાં પણ એક્સ છે. એક્સ કેવો લેવાનો? એક્સ એ પ્રાકૃતિક લેવાનો અને 6થી મોટો અને 10થી નાનો. તો બીની અંદર આપણને મળશે 7, 8, 9. ઓકે, હવે બંનેનો યોગ ગણ. તો બંનેમાં આવતી બધી જ સંખ્યા લખી દેવાની. તો બંનેમાં આવતી બધી સંખ્યાઓ લખીએ તો મળશે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા બે ગણ આપેલા છે, એક એ અને એક બી. બી તો છે ખાલી ગણ, એની અંદર કોઈ ઘટક નથી. તો એ યોગ બી મળશે આપણને 1, 2, 3. હવે બીમાં તો કોઈ ઘટક જ નથી તો આ તો આપણને એ જ મળી ગયો. તો આપણે યાદ કરો કે રિઝલ્ટ હતું કે જ્યારે
માની લો કે એક્સ છે એ વાયનું ઉપગણ હોય અને એક્સ યુનિયન વાય કરવાનું હોય ત્યારે આપણને જવાબમાં શું મળતું હતું? વાય, જે અધિગણ હોય તે. તો અહીંયા આપણા કેસની અંદર બી છે એ એનો ઉપગણ છે, કેમ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થાય. તો એ યોગ બી કરવાથી આપણને શું મળે? અધિગણ કોણ છે? એ. તો આપણને અહીંયા એ જ મળેલો છે. તો આ રિઝલ્ટ ઘણીવાર કામનું હોય. ઓકે, તો યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા ગણ એ આપેલો છે, એની અંદર 2 ઘટક છે, એ અને બી. એવી રીતે બી ગણ આપેલો છે, જેની અંદર 3 ઘટક છે, એ બી સી. ઓકે, હવે અહીં ક્વેશ્ચન છે કે એ છે એ બીનો ઉપગણ છે કે નહીં? તો અહીંથી દેખીતું જ છે કે એ છે એ બીનો ઉપગણ છે, કેમ કે એની અંદરના બંને ઘટક એ અને બી એ બંને બી ગણની અંદર આવેલા છે. એટલા માટે એ છે એ બીનો ઉપગણ છે. તો આપણે લખીશું એ ઉપગણ બી છે. અહીંયા પૂર્ણ વિરામ કરશો એટલે આપણો જવાબ થઈ ગયો. હવે એ યોગ બી શું થશે? તો આપણે આની પહેલાં મેં અહીંયા રિઝલ્ટ હજી કીધું જ. જો તાર ક્વેશ્ચન પણ આવી ગયો, જોયું ને તમે, કે એક્સ છે એ વાયનો ઉપગણ હોય તો એ બંનેનો યોગ ગણ જે અધિગણ હોય તે થાય. તો અહીંયા એ ઉપગણ બી છે માટે એ યોગ બી શું થશે? બી. ઓકે, તમે જુઓ ને, બંનેનો યોગ ગણ લેવા જાઓ, એ યોગ બી લેવા જાઓ, તો બંનેના ઘટકો લખો. તો કે એના ઘટક લખાય એ બી અને બીના ઘટક છે એ બી સી. તો એ બી તો ઓલરેડી આવી ગયા અને સી મૂકવાનો, તો શું મળ્યું? બી જ મળ્યો ને. ઓકે, તો રિઝલ્ટ યાદ રાખવા જેવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો એ યોગ બી હોય તેવા 2 ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થાય? તો રિઝલ્ટ જ છે. તો એ યોગ બી બરાબર બી થશે. પૂરું. ઓકે, નેક્સ્ટ જોઈએ. અહીંયા ગણ આપેલો છે એ બી સી ડી. તો એ યોગ બી ગોતવાનો છે. અને એવી જ રીતે આ એક જ ક્વેશ્ચનને સ્પ્લિટ કરેલો છે ઘણા બધા નાના ક્વેશ્ચનની અંદર. તો અહીંયા એ યોગ બી શું મળશે જોઈએ. એના બધા ઘટકો લખી દઈએ, 1 2 3 4. બીના લખીએ તો 3 4 તો આવી ગયા, બાકી વધ્યા 5 અને 6. ઓકે, હવે અહીંયા શું મેળવવાનું છે? એ યોગ સી મેળવવાનો છે. એ યોગ સી. તો એ અને સીના બધા ઘટકો લખીશું. એના ઘટક છે 1 2 3 અને 4. સીના છે 5 6 7 8. 5 6 7 8. તો આપણને મળી ગયું એ યોગ સી. અહીંયા મેળવવાનું છે બી યોગ સી. આ બી અને સી. તો બી યોગ સી. તો આની અંદર શું મળશે? 3 4 5 અને 6. તો 5 6 તો ઓલરેડી આવી ગયા, તો 7 અને 8. ઓકે, અહીંયા મેળવવાનું છે બી યોગ ડી. તો આ બી છે અને આ ડી છે. બી યોગ ડી. ઓકે, તો અહીં લખીએ, બીની ઘટકો લખીએ 3 4 5 6. બાકીના ડીના ઘટકો કોણ છે? 7 8 9 અને 10. હવે મેળવવાનું છે એ યોગ બી યોગ સી. એ યોગ બી યોગ સી. દેટ મીન્સ એ બી સી ત્રણેના ઘટકો લેવાના છે. તો પહેલાં એના ઘટકો જોઈએ, 1 2 3 4. બીના ઘટકો છે 3 4 5 6. તો 3 4 તો છે જ, તો 5 6. બીના ઘટકો પણ આવી ગયા. હવે સીના ઘટકો તો 5 6 તો આવી ગયા છે, 7 અને 8. તો આ મળી ગયું એ યોગ બી યોગ સી. હવે મેળવવાનું છે એ યોગ બી યોગ ડી. એ યોગ બી યોગ ડી. ઓકે, તો એના ઘટકો 1 2 3 4. બીના ઘટકો 5 6 3 4 5 6 3 4 ઓલરેડી આવી ગયા હતા. ડીના ઘટકો 7 8 9 10. તો આ મળી ગયું એ યોગ બી યોગ ડી. હવે મેળવવાનું છે બી યોગ સી યોગ ડી. તો બીના ઘટકો, સીના ઘટકો અને ડીના ઘટકો. બી યોગ સી યોગ ડી. તેની અંદર મળશે 3 4 5 અને 6. સીના ઘટકો 5 6 7 8 અને ડીના ઘટકો 7 8 તો છે જ. જો એમ મેં ભૂલથી 5 6 ફરી લખી દીધા તો એક જ વખત લખીશું 7 8. અને ડીના ઘટકો 7 8 આવી ગયા છે, 9 અને 10. હવે આપણે મેળવીશું છેદગણ. ઓકે, તો તમને છેદગણનો કોન્સેપ્ટ એક વખત યાદ દેવડાવી દઉં કે છેદગણની અંદર આપણે શું કરવાનું છે. જે પણ ગણના છેદગણ મેળવવાના હોય તો જે એના છેદગણની અંદર કેવા ઘટકો આવે? તો કે બંનેમાં સમાન હોય તેવા ઘટકો. તો અહીંયા એક્સ છેદ વાય શું આવશે? બંનેમાં કોમન જો 1, આ 1 1 કોમન છે તો લઈ લેવાના. 3 3 કોમન છે તો લઈ લેવાના. પૂરું.
5 આમાં છે પણ આમાં નથી, 2 આમાં છે આમાં નથી. ઓકે, તો લેવાના નથી. તો આ મળી ગયું આપણને x/y. અહીંયા a અને b ગણનો છેદગણ મેળવીશું. તો a/b બંનેમાં કોમન જે સરખા ઘટકો હોય એ જ આપણે છેદગણની અંદર સમાવેશ કરીશું. તો એ બંનેમાં છે. પછી e નથી, i નથી, o નથી, u નથી. ઓકે, તો ફક્ત ને ફક્ત a જ આવશે. ઓકે, અહીંયા છેદગણ મેળવવાનો છે. તો આમાં 3નો ગુણિત પ્રાકૃતિક સંખ્યા. તો આ ગણના જે ઘટકો છે એ ગણના એ ઘટકો શું મળશે આપણને? 3 છે, 6 છે, 9 છે. આ આગળ આપણે ગણેલો છે તે જ છે. ઓકે, પછી 12 છે, 15 છે, એન્ડ સો ઓન. ઠીક. બી ગણ આપણને શું મળશે? તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, તો તે મળશે આપણને 1, 2, 3, 4 અને 5. તો આ બંનેમાં કોમન શું મળ્યું? તો કે a/b છે એ આપણો સરખા સભ્યો હશે. તો સરખા સભ્યોમાં તો ફક્ત અને ફક્ત એક જ દેખાઈ રહ્યો છે, 3. ઓકે, તો આ ગણની અંદર ફક્ત અને ફક્ત 3 આવશે. આગળનો જોઈએ. પહેલાં તો આપણને એને એ ગુણધર્મની રીતે છે તો યાદીની રીતે લખીએ. તો એ ગણની અંદર પ્રાકૃતિક સંખ્યા લેવાની છે અને 1 અને 6ની વચ્ચેની અને 6 લેવાની છે. તો એ આપણને મળશે 2, 3, 4, 5 અને 6. જ્યારે આપણે બી ગણ શું મળશે? 6 અને 10ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ હતી. તો આપણને મળી જશે 7, 8, 9. ઓકે, બીજી કોઈ મળશે નહીં. તો જો આ બંનેની અંદર કોમન શું છે? ઓકે, કોઈ પણ કોમન સંખ્યા છે નહીં. તો આ ગણમાં શું મળશે આપણને? ખાલી ગણ, કે જેની અંદર એક પણ સભ્ય સમાન નથી. ઓકે, આપણે ગણના ગુણધર્મમાં આ દાખલો ભણી ગયા છીએ કે ગમેનો છેદગણ ખાલી ગણ આરે કરીએ તો આપણને ખાલી ગણ જ મળશે, કેમ કે બંનેની અંદર કંઈ કોમન છે જ નહીં. ઓકે, કેમ કે ખાલી ગણ પાસે તો કોઈ સભ્ય જ નથી. સભ્ય નથી તો આપણે ક્યાંથી સરખાવશું? તો સરખા સભ્યો આ છે એમ. આની અંદર કોઈ સભ્ય નથી, એટલે આનો જવાબ આવશે ખાલી ગણ. ત્યારબાદ આપણે a/b મેળવીશું. a/b, બી અને એની અંદર કોણ કોમન છે? તો જોઈએ 3, 5, 7, 9, 11. તો અહીંયા છે 7, 7, 9, 9 ને 11, 11. તો 3 ઘટક કોમન છે, તો તે 3 ઘટક આપણા છેદગણની અંદર આવશે, 7, 9 અને 11. ત્યારબાદ આપણે મેળવીશું b/c. b/c શું મળશે? તો બી અને સીની અંદર જે કોમન ઘટકો હોય તે તો કોણ છે? 11 છે, હા 11 છે. 13 છે, હા 13 પણ છે. ઓકે, તો બંને ઘટક સમાન છે, તો આપણને 2 ઘટક આપણા છેદગણની અંદર મળશે. ત્યારબાદ આપણે મેળવીશું a/c/d. a/c/d. ઓકે, આમાં ત્રણે ગણમાં એકારે કોમન જોવાનું ન ફાવે તો આપણે આને જૂથ બનાવી દઈએ, જે જૂથના નિયમ પ્રમાણે a/c/d. તો આપણે પહેલાં a/c મેળવી લઈશું અને પછી એનો છેદ છે એ d આરે મેળવીશું. ઓકે, તો a અને cની અંદર કોમન જોઈએ. તો અહીંયા છે 11, 13, 15. તો અહીંયા 11 જ ફક્ત ને ફક્ત કોમન છે, તો આપણને 11 મળશે. અને d શું છે? અને d જ રાખીએ. તો 11 અને d, તો 11 છે ડીમાં નથી, તો એની આરે કંઈ કોમન આવશે નહીં. ઓકે, તો આ થઈ જશે આપણો ખાલી ગણ, કે ત્રણેયમાં એક હારે કંઈ જ કોમન નથી. તમે જો a અને cની અંદર કોમન છે 11, c અને dની અંદર કોમન છે 15, પણ 15 ત્રણેયમાં નથી ને 11 ત્રણેયમાં નથી. એટલે ત્રણેયના કોમન સભ્યો મેળવીએ તો એમાં કશું મળશે નહીં, એટલે આપણને મળ્યો ખાલી ગણ. ઓકે, હવે મેળવીશું a/c. તો અહીંયા a છે, અહીંયા c છે, તેની અંદર ફક્ત 11 જ કોમન છે, તો a/c આપણને મળશે 11. ત્યારબાદ b/d. તો આ રહ્યો b અને આ રહ્યો d. તો એની અંદર કંઈ જ કોમન નથી. અહીંયા છે 7, 9, 11, 13, અહીંયા છે 15, 17. તો આપણને b/d મળશે ખાલી ગણ. ઓકે, ત્યારબાદ a/b/c. તો સૌ પ્રથમ આપણે b/c મેળવી લેશું. ત્યારબાદ આપણે એની હારે મેળવીશું. તો b અને cનો યોગ કરવાનો છે. તેમાં યોગ કરવામાં બધા ઘટકો સાથે રાખવાના હોય, ભેગા કરવાના હોય, સરખા લેવાના નહીં, બધા જેટલા હોય એટલા બધા ભેગા કરવાના. તો
તો અહીંયા છે 7, 9, 11, 13. તો 11, 13 તો આવી ગયા. તો હવે લખવાનું રહ્યું 15. હવે આનો છેદ ગણ કરવાનો છે એ હારે. તો એ છેદ બી યોગ સી જે ગણ મળ્યો છે આપણે એ જ લખી દઈએ. 7, 9, 11, 13, 15. ઓકે, તો આપણને શું મળશે? એ હારે છેદ જોવો જોઈએ. 7, 9 અને 11 3 ઘટક કોમન છે. 7, 9 અને 11. તો આપણને એ છેદ બી યોગ સી મળ્યું છે 7, 9, 11. ઓકે, હવે આપણે મેળવીએ એ છેદ ડી મેળવી લઈએ. તો એ અહીંયા છે, ડી અહીંયા છે. બંનેનું છેદગણ શું થશે? તો જો એમાં કંઈ જ કોમન નથી. અહીંયા 15 અને 17 છે. અહીંયા 15 કે 17 કશું છે નહીં, એટલે કંઈ કોમન નથી. તો એ છેદ ડી આપણને મળશે ખાલી ગણ. ત્યારબાદ જોઈએ એ છેદ બી યોગ ડી. તો જોઈએ એ છેદ બી યોગ ડી. તો એને હું એમનેમ રાખું છું, એનો છેદ બી યોગ ડી હારે. તો બી અને ડી શું? બી અને ડીનો યોગ શું મળશે? તો આ છે બી, આ છે ડી. તો બી લખીએ 7, 9, 11, 13 અને ડી છે 15, 17. હવે એનો એ હારે છેદ તો જોજો કોમન છે 3, 5, 7, 9, 11. તો 7, 9, 11 કોમન આવે છે. તો અહીંયા આપણને મળશે 7, 9, 11. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા મેળવવાનું છે એ છેદ બી, બી યોગ સી અને એનો છેદગણ. તો આપણે સૌપ્રથમ પહેલાં મેળવી લઈશું એ છેદ બી. ઓકે, તો એ છેદ બી શું મળશે? એ અને બીમાં કોમન હોય તો કે 7, 9, 11. ઓકે, બંનેમાં કોમન છે. તો એ છેદ બીની અંદર મળશે 7, 9, 11. ત્યારબાદ શું મેળવવાનું છે? બી યોગ સી મેળવી લઈએ. ઓકે, બી યોગ સી. તો બી યોગ સી, બી અને સીનો યોગ કરવાનો છે. 7, 9, 11, 13. તો 7, 9, 11, 13. 11, 13 આવી ગયા, 15 બચ્યા છે. ઓકે, હવે આ બંને ગણ મળી ગયા છે. આ બંને ગણ આપણને મળી ગયા. હવે એનો શું મેળવવાનો છે? છેદ ગણ. તો મેળવી લઈએ એ છેદ બી છેદ બી યોગ સી. તો બંનેમાં કોમન શું છે? 7, 9, 11, 7, 9, 11. તો આપણો આન્સર આવશે 7, 9, 11. ઓકે, ત્યારબાદ જોઈએ અહીંયા પણ એવું જ કંઈક મેળવવાનું છે. પહેલાં એ યોગ ડી, પછી બી યોગ સી અને એનો છેદ ગણ. તો જોઈએ એ યોગ ડી શું મળે છે? 3, 5, 7, 9, 11 લખી જ દેવાનો છે. એ આવો એ આખો 3, 5, 7, 9, 11 એ મળી ગયો. હવે ડી મેળવવાનો છે 15, 17. ઓકે, 15, 17 મળી ગયા. હવે બી યોગ સી મેળવી લઈએ. બી યોગ સી, આ બી છે અને આ સી છે. જે 7, 9, 11, 13 અને સી આપણી પાસે છે 11, 13, 15. બંનેનો છેદ મેળવવાનો છે. તો હવે આ બંને ગણ આપણી પાસે મળી ગયા છે. અને અંદર સરખા ઘટકો જોઈ લઈએ. એ યોગ ડીનો છેદ ગણ બી યોગ સી સાથે. ઓકે, તે આપણને મળશે. જો કોમન શું છે? 7 કોમન છે, 9 કોમન છે, 11 છે, પછી 13 અહીંયા 2 વખત લખાઈ ગયા, આપણે એક જ વખત લખીશું. 13 કોમન નથી. ઓકે, 11 પણ 2 વખત લખાઈ દઈએ, એક જ વખત લખી દઈશું. 2 વખત લખો તો અહીં ખોટું પડતું નથી. પછી 15 કોમન છે. હા, 15 કોમન છે. તો અહીંયા આવશે 7, 9, 11, 15. હવે જોઈએ અહીંયા 4 ગણ આપેલા છે. તેના માટે આપણે કંઈક મેળવવાનું છે. ઓકે, એક્સ અહીંયા એ છેદ બી જ મેળવવાનો. તો આપણે એ અને બી જ જોઈશું. એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે એન છે, અને બી છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તેની અંદર આવશે 2, 4, 6, 8 and so on. ઓકે, તો બંનેનું છેદ. તો આ બી ગણ છે એનો ઉપગણ જ છે, એટલે આપણે ખબર જ છે કે એ ઉપગણ બી હોય અને એ છેદ બી પૂછ્યું હોય તો જે ઉપગણ હોય એ જ જવાબ આવે. અને જો યોગ પૂછે, યોગ બી પૂછે તો જે અધિગણ હોય તે જવાબ આવે. તો અહીંયા આપણને સીધી ખબર છે કે આપણને શું મળવાનું છે? જે ઉપગણ હોય તે. તો ઉપગણ કોણ છે? અહીંયા બી છે. તો આનો જવાબ આપણને મળશે બી ગણ, એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે,
પછી અહીંયા એ છેદ સી પૂછેલું છે, તો એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ છે, સીની અંદર શું છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 1 3 5 7 એન્ડ સો ઓન. ઓકે, તો અહીંયા સી છે એ ઉપગણ કોનો છે એનો, તો આ બંનેનો છેદ લઈએ, સી છેદ એ લઈએ તો કોણ આવે, જે ઉપગણ હોય તે, તો આપણને જવાબ મળશે સી ગણ, એટલે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. પછી એ છેદ ડી છે, તો એ કોણ છે એન છે, અને ડી કોણ છે અવિભાજ્ય સંખ્યાઓ, એટલે કે 2 3 5 7 11 13 17 19 23 29 એન્ડ સો ઓન, બધી જ અવિભાજ્ય સંખ્યાઓ. તો અહીંયા પણ એવો જ છે કેસ, ડી છે એ એનો ઉપગણ છે, તો ડી છેદ એ શું આવશે, ડી આવશે, જે ઉપગણ હોય એ. ઓકે, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ આવશે આના છેદગણની અંદર. ત્યારબાદ જોઈએ બી છેદ સી. બી છેદ સી અહીંયા જો અયુગ્મ છે ને અહીંયા અયુગ્મ છે, તો બી છે શું, તો કે બી છે 2 3 4 સોરી 2 4 6 8 10 12 એન્ડ સો ઓન. જ્યારે સી છે 1 3 5 7 9 11 13 15 17 એન્ડ સો ઓન. તો આમાં કંઈ જ કોમન નથી, એટલે આનું બી છેદ સી આપણને મળશે ખાલી ગણ, કે જેની અંદર કશું કોમન નથી. ત્યારબાદ જોઈએ બી છેદ ડી. બી છેદ ડી, તો બીની અંદર શું આવશે, તો કે 2 4 6 એન્ડ સો ઓન, અને ડીની અંદર આવશે 2 3 5 7 એન્ડ સો ઓન. ઓકે, જો અહીંયા ભૂલ થઈ છે, અહીંયા અવિભાજ્ય કીધી છે તો અવિભાજ્યની પેટર્ન બતાવવી પડે. ઓકે, તો અહીંયા હજી આપણે થોડીક પેટર્ન આગળ વધારીશું, 11 13 17 સોરી 11 13 17 19 23 29 એન્ડ સો ઓન. ઓકે, તો બંનેમાં ફક્ત 2 જ કોમન છે. ઓકે, તો અહીંયા બી છેદ ડી મળશે આપણને 2. એક વસ્તુ નોટ કરવાની રહી કે અવિભાજ્ય સંખ્યાના ગણમાં બધી જ સંખ્યાઓ એકી છે, એટલે કે અયુગ્મ છે, ફક્ત ને ફક્ત 2ને છોડતા. તો બેકી અવિભાજ્ય એક જ સંખ્યા છે, અવિભાજ્ય કોણ છે, ફક્ત ને ફક્ત 2. બાકી બધી જ અવિભાજ્ય કેવી છે, અયુગ્મ અથવા તો એકી. ત્યારબાદ જોઈએ, હવે મેળવવાનું છે સી છેદ ડી. ઓકે, શું મેળવવાનું છે, સી છેદ ડી. તો સીની અંદર બધી જ અયુગ્મ સંખ્યાઓ છે, જેમ કે 1 3 5 7 9 11 15 એન્ડ સો ઓન. હવે અવિભાજ્ય સંખ્યાઓ કોણ છે, 2 3 5 7 9 સોરી 9 નહીં આવે, 11 13 17 19, અહીંયા 13 લખવાની રહી ગઈ છે. ઓકે, તો બંનેમાં કોમન કોણ આવશે જોઈ લઈએ, સી છેદ ડી. તો જો 3 છે 5 છે 7 છે 11 છે 13 છે 17 19 23 29 એન્ડ સો ઓન. તો અવિભાજ્ય સંખ્યાઓ જ અહીંથી આવવા માંડી છે, ફક્ત એક જ અવિભાજ્ય સંખ્યા નથી આવી, 2, બરાબર છે, બાકી બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. કેમ કે અવિભાજ્ય સંખ્યાનો ગણ અયુગ્મ સંખ્યાનો ઉપગણ બની જાત જો અયુગ્મ સંખ્યામાં ફક્ત ને ફક્ત 2 ઉમેરીએ તો, પણ 2 નથી એટલે આપણે ઉપગણ કહી શકશું નહીં. ઓકે, ખાલી એક સંખ્યાના કારણે આખું ઉપગણ બનતો નથી અવિભાજ્ય સંખ્યાનો ગણ. કોનો ઉપગણ નથી બનતો, અયુગ્મ સંખ્યાના ગણનો. ઓકે, હવે જોઈએ ત્યારબાદ 36. અહીંયા એક ગણ આપેલો છે જેની અંદર છે 1 2 3 4 અને બીજા ગણની અંદર છે એક્સ. પણ એક્સ શું છે, એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને 4 અને 6ની વચ્ચેના જ છે. તો પહેલાં આપણે નામકરણ કરી દઈએ, એ બરાબર આપણે આપી દઈએ 1 2 3 4, અને આપણે બીજો જે ગણ છે એને નામ આપી દઈએ બી. તેની અંદર જે એક્સ છે એ પ્રાકૃતિક છે અને અયુગ્મ છે, અને પાછું 4 અને 6ની વચ્ચે છે. 4 અને 6 લઈ શકાય છે પણ આપણે લેશું નહીં, કેમ કે આપણને કીધું છે અયુગ્મ. 4 અને 6 તો યુગ્મ છે, તો અહીંયા ફક્ત આવશે 5. હવે ક્વેશ્ચન શું છે કે આ પરસ્પર અલગ ગણ છે કે નહીં. તો અલગ ગણ ક્યારે કહેવાય, તો અલગ ગણની વ્યાખ્યા આપણે યાદ રાખીશું કે જ્યારે પણ 2 ગણનો છેદ ગણ ખાલી ગણ આવે તો આપણે કહેશું એ અને બી
પરસ્પર અલગ ગણ છે. તો અહીંયા છેદગણ મેળવીએ એ છેદ બી. તો જો કશું કોમન નથી. ઓકે, તો ખાલી ગણ આવશે. તો કહેશું હા પરસ્પર અલગ ગણ છે. તો તમારે આવી રીતે વ્યવસ્થિત લખવાનું છે. તો હવે જોઈએ અહીંયા પરસ્પર અલગ ગણ છે કે નહીં. તો આને આપણે નામ આપી દઈએ એ બરાબર નામ આપી દઈએ એ ઈ આઈ ઓ યુ ને એ નામ આપ્યું. બી નામ આપી દઈએ સી ડી ઈ એફ વાળા ગણને. ઓકે, અલગ ગણ છે કે નહીં તો એનો છેદગણ મેળવીએ એ છેદ બી શું મળશે આપણને. તો ઈ છે કોમન. ઓકે, પછી બીજું કોઈ કોમન છે એ ઈ આઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ ઈ જ કોમન છે. તો આ ખાલી ગણ મળ્યો નથી. ખાલી ગણ છે નહીં એટલે કે ના પરસ્પર અલગ ગણ નથી. ઓકે, હવે જો બીજું અહીંયા છે યુગ્મ અને અહીંયા છે અયુગ્મ. તો આપણને ખબર છે યુગ્મ કોઈ દી અયુગ્મ ન હોઈ શકે અને અયુગ્મ કોઈ દી યુગ્મ ન હોઈ શકે. એટલે આ ગણો કેવા આવશે પરસ્પર ખાલી ગણ આવશે. ઓકે, તો આપણે આને આ ગુણધર્મ રીતે આપેલું છે. યાદી રીતે લખવું હોય તો લખી શકાય અથવા તો ડાયરેક્ટ કહી દેવાય અયુગ્મ યુગ્મ ન હોઈ શકે ને યુગ્મ અયુગ્મ ન હોઈ શકે. આથી આ પરસ્પર અલગ ગણ છે. તો પણ આપણે લખી દઈએ ગુણધર્મ યાદીની રીતે. એની અંદર લખી દઈએ 0 2 -2. અહીંયા પૂર્ણાંક છે તો માઇનસવાળી સંખ્યા પણ આવશે. પછી 4 -4 એન્ડ સો ઓન. બીની અંદર લખી દઈએ 1 -1 3 -3 5 -5 એન્ડ સો ઓન. તો બંનેની અંદર કશું કોમન આવશે નહીં. ઓકે, એટલે ખાલી ગણ મળશે. તો અહીં નીચે લખશું કે હા પરસ્પર અલગ ગણ છે. હવે આપણો જે ત્રીજો કોન્સેપ્ટ હતો તે આવી ગયો છે તફાવત ગણનો. ઓકે, તો તે તો અલગ ગણનો કોન્સેપ્ટ જોઈએ. તફાવત ગણનો કોન્સેપ્ટ જોઈએ. તો એ માઇનસ બી મેળવવાનું છે. ઓકે, તો જો આમાં એક સિમ્પલ મેથડ છે. એ મેથડથી કામ કરશો તો ક્યારેય તમારો જવાબ ખોટો આવશે નહીં. તો અહીંયા એ પ્રથમ છે એમાંથી કોણ બાદ કરવાનો છે બી. તો એના ઘટક જોવાના. ચાલો જોઈએ. ઓકે, ધ્યાનથી જોજો. 3 હવે જોવાનો 3 બીમાં છે કે નહીં. 3 3 3 ના નથી. 3 નથી તો એ આપણા ગણની અંદર તફાવતની અંદર આવી જશે કેમ કે એ બાદ થયો નહીં. જો બીમાં હોત 3 તો એમાંય 3 હોત ને બીમાંય 3 હોત તો બી છે એને બાદ કરી દેત. પણ બીમાં તો છે નહીં. હવે એવી રીતે 6 તો 6 આવશે 9 આવશે. જો 12 નહીં આવે કેમ કે 12 અહીંયા છે ને અહીંયા છે એટલે કે એમાંથી બી બાદ કરવાનો છે. તો આ 12 બાદ થઈ જશે. એટલે ખરેખર 12 - 12 બરાબર 0 થાય એવું હોતું નથી. હા, જે સાદી બાદબાકી હોય એવું નથી અહીંયા. ઓકે, પછી 15 આવશે 18 આવશે અને 21 આવશે. તો આ મળી ગયું એ માઇનસ બી. ઓકે, તો એવી જ રીતે અહીંયા આપણે મેળવીશું એ માઇનસ સી. ઓકે, તો જો 3 તો 3 આમાં ક્યાંય છે નથી. 3 લઈ લેવાના. 6 છે હા 6 છે તો આપણે લઈ શકાશે નહીં. 9 છે ના 9 નથી તો લઈ લેવાના. પછી 12 છે આ 12 છે તો લેવાના નથી. 15 છે ના નથી તો લઈ લો. 18 લઈ લો. 21 લઈ લો. ઓકે, ડન. આગળ જોઈએ. એ માઇનસ ડી મેળવો તો મેળવી લઈએ એ માઇનસ ડી. તો જો 3 લઈ શકાશે 6 પણ લઈ શકાશે 9 લઈ શકાશે 12 લઈ શકાશે 15 લઈ શકાશે નહીં. પછી 18 અને 21. ઓકે, હવે તમને સમજાઈ ગયું હશે. ઓકે, તો આ તમે જાતે ટ્રાય કરજો બી માઇનસ એ. ઓકે, એવી જ રીતે તમે સી માઇનસ એ પણ જાતે જ લખી શકો છો. આપણે મેળવી દઈએ ડી માઇનસ એ. ઓકે, તો ડી જોવાનું અને જો એ ઘટક એમાં હોય તો લેવાનો નથી. 5 છે નથી આપણા ગણમાં આવશે. 10 નથી આપણા ગણમાં આવશે. 15 હા છે આવશે નહીં. 20 નથી તો આપણા ગણમાં આવશે. આ મળી ગયું ડી માઇનસ એ. બી માઇનસ સી મેળવી લઈએ. ઓકે, તો બીના ઘટકો જોવાના. જો સીની અંદર હોય તો આપણે લેશું નહીં. 4 છે નહીં લઈ શકાય. 8 છે નહીં લઈ શકાય. 12 છે નહીં લઈ શકાય. 16 છે નહીં લઈ શકાય. ફક્ત ને ફક્ત કોણ લઈ શકાશે 20 કેમ કે 20 જે સીમાં નથી. ત્યારબાદ જોઈએ બી માઇનસ ડી.
ઓકે 4 નથી લઈ શકાશે, 8 લઈ શકાશે, 12 લઈ શકાશે, 16 લઈ શકાશે, 20 લઈ શકાશે નહીં, કેમ કે 20 છે એ ડીમાં છે. એવી રીતે તમે સી માઇનસ બી મેળવી શકો, ડી માઇનસ બી મેળવી શકો, સી માઇનસ ડી પણ મેળવી શકશો, ડી માઇનસ સી પણ મેળવી શકશો. આ બધા તમારે જાતે કરવાના, તો જ તમારે પ્રેક્ટિસ થશે. હવે આપણે અહીં એક્સ માઇનસ વાય છે એ મેળવી લઈએ. તો જો એક્સના ઘટક જોવાના, જો વાયમાં હોય તો લેવાના નથી. એ ક્યાંય છે નહીં તો આપણે લઈ લઈશું. બી પણ છે, હા છે, જો બી એટલે લઈ શકાશે નહીં. તો સી અને ડી વાયમાં નથી, સોરી ડી તો છે, ડી લઈ શકાશે નહીં, ફક્ત અને સી. ઓકે, તો આ પણ મળી ગયો એક્સ માઇનસ વાય. તો વાય માઇનસ એક્સ મેળવીએ તો વાયના ઘટક જોવાના એફ બી ડી જી. તો એફ આમાં નથી, બી અરે પણ બી છે તો નહીં લઈ શકાય, ડી છે તો ડી નહીં લઈ શકાય, જી નથી તો જી લઈ શકાશે. તો આ મળી ગયું વાય માઇનસ એક્સ. હવે એક્સ ઇન્ટરસેક્શન વાય જોવાનું છે, બંનેમાં સરખા ઘટકો જોવાના છે, તો બંનેમાં સરખા ઘટક છે બી અને ડી. તો જોઈ શકાય છે બી અને ડી. તો છેદગણમાં તો સરખા ઘટક આવે એ આપણને ખબર છે. આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, ક્યુ એ સમય સંખ્યા ગણ છે. તો આર માઇનસ ક્યુ શું આવશે? આ તમને ખ્યાલ હોવો જોઈએ કે આર એ શું કયા બે ગણનો બનેલો છે, તો ક્યુ યોગ ક્યુ કોમ્પ્લિમેન્ટ. હવે આ કોમ્પ્લિમેન્ટ તમને ખબર હશે નહીં, એટલે અહીંયા ક્યુ કોમ્પ્લિમેન્ટ લખું છું. તો આ તમે અત્યારે એમ સમજો કે અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યા. કોમ્પ્લિમેન્ટ તમે આગળ ભણશો, આગળના ધોરણમાં ભણશો, અથવા તો આગળના સ્વાધ્યાયમાં પણ તમે ભણી શકો છો. એ કોમ્પ્લિમેન્ટ છે એ ગણ પરની એક ક્રિયા જ છે, કંઈ નથી. જે કોમ્પ્લિમેન્ટ હોય, માની લો કે એક કોમ્પ્લિમેન્ટ છે, તો એના માટે જે સાર્વત્રિક ગણ હોય એમાંથી એ બાદ કરી દેવાનો, એટલે કોમ્પ્લિમેન્ટ મળી જાય. આ બહુ ઇઝી વસ્તુ છે. તો આપણે આ યુનિવર્સલ સેટ આર છે, એની અંદર એક આ ક્યુ છે, તો હજી 12 વધે છે, એ ક્યુ કોમ્પ્લિમેન્ટ બની જશે. તો આરમાંથી આ ક્યુ બાદ કરી દઉં તો આ જે આ વધ્યું છે ક્યુ કોમ્પ્લિમેન્ટ, એ જ જવાબ આવશે, ક્યુ કોમ્પ્લિમેન્ટ અથવા તો અસમય સંખ્યા. તો આપણો જવાબ થશે કે આર માઇનસ ક્યુ શું થશે? તો કે આર માઇનસ ક્યુ એ અસમય સંખ્યાનો ગણ બનશે. હવે કહેવાનું છે કે વિધાન સત્ય છે કે અસત્ય, તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો એ બે ગણ આપેલા છે, પરસ્પર અલગ ગણ છે કે નહીં તે કહેવાનું છે. આ આપણે આગળ દાખલા આવા ગણી ગયા છીએ. તો આપણે નામ આપી દઈએ, એ નામ આપીએ જે આ ગણ છે 2 3 4 5, તેને બી નામ આપીએ જે ગણ છે 3 અને 6. અલગ ગણ ચકાસવું હોય તો બંનેનો છેદગણ મેળવી લેવાનો. તો છેદગણની અંદર આપણને મળશે 3 બંનેમાં કોમન છે, એટલે કે છેદગણ આપણો ખાલી ગણ આવ્યો નથી, માટે પરસ્પર અલગ ગણ નથી. બરાબર. ત્યારબાદ આ તેવો જ ક્વેશ્ચન છે પરસ્પર અલગ ગણવાળો. તો આનો જે છેદગણ છે આને હું નામ આપી દઉં છું એ, આને નામ આપી દઉં છું બી. તો એ છેદ બી શું મળશે? તો એ મળશે. ઓકે, એટલે કે આપણને જે ગણ મળવો જોતો તો ખાલી ગણ એ મળ્યો નથી, એટલે પરસ્પર અલગ ગણ નથી. ત્યારબાદ તેવો જ ક્વેશ્ચન છે ફરી, અને એ નામ આપી દો અને બી નામ આપી દો, અને પછી જોઈ લો છેદગણ મેળવીને. તો અહીંયા 2 6 10 14 છે, અહીંયા 2 6 10 14 કે દેખાતા નથી, મતલબ કંઈ પણ સમાન નથી, એટલે ખાલી ગણ છે. તો પરસ્પર અલગ ગણ છે? હા છે, પરસ્પર અલગ ગણ છે. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો, એવો જ ક્વેશ્ચન છે 2 6 10 2 6 10 નથી, કંઈ કોમન નથી. આને એ નામ આપી દો અને બી નામ આપી દો. એ છેદ બી શું મળશે? ખાલી ગણ મળશે, માટે પરસ્પર અલગ ગણ છે, માટે વિધાન સત્ય છે. આગળના વિધાનમાં સત્ય અસત્ય તમે કહી શકો છો. અહીંયા આપણું આ જે સ્વાધ્યાય છે એ પૂરું થાય છે. આપણે આગળની થિયરી આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.